એ તો જે જેનું કરમ. આપણે તો કંઈ જાણીને કસાઈને નથી વેચતા ને. એટલે ગામના લોકો એમને સમજાવે છે કે આપણે થોડી કતલખાનામાં જઈએ છે. પછી તો એના કર્મમાં માંડ્યો હશે તો એને કંઈ ભોગવવું પડશે એમ. પછી આગળ પાછળનું તો કોણ જોવા બેઠું? એટલે આગળ શું થાય એ તો કોને ખબર હોય. આમને આમ વિચાર કર્યામાં રહી જશો ને એક દાડે મફત આપવા નીકળશો તોય કોઈ ભૂરીનો અછોડો એટલે એની દોરી કોઈ નહીં ચાલે. એમ સમજો કે 2 પૈસા મળશે તો તમે એ મુઠ્ઠી દાણા ભાળશો. એટલે ટૂંકમાં ગામના લોકો એને એમ સમજાવે છે કે જો તમે આજે ભૂરીને નહીં વેચો તો પછી તો આ દુષ્કાળની સ્થિતિ દિવસે દિવસે ભયંકર થતી જશે. પછી કોઈ લેવાવાળું જ નહીં મળે તો કોને વેચશો? કોણ લઈ જશે ભૂરીને? અને આજે જો પૈસા તમને મળશે તો તમારું પણ ગુજરાન ચલાવી શકશો. આ પ્રમાણે એમણે ખૂબ સમજાવ્યા એટલે એમણે હા પાડી. પણ હા પાડીને આવ્યા પછી હૃદયના ઊંડથી એટલે કે અંદર અંદર એને એક જ અવાજ આવતો હતો, ના ના ના, મારે ભૂરીને નથી વેચવી. ડોશીની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ હતી. એટલે કે ના વેચી શકાય ના રાખી શકાય. તેમને ભૂરીની માયા હૈયાથી છૂટતી ન હતી. ડોશીને અને ભૂરીને ખવડાવવા ઘરમાં તણખલું એક પાંદડું એ નહોતું. તોય તેમણે આ ગડમથલ સામે ખૂબ ઝીલી હતી. આ મુશ્કેલી સામે, આ દ્વિધા સામે એમણે પોતે ઘણી લડાઈ કરી કે ભૂરીને વેચવી કે ન વેચવી. ગામમાંથી ઘણા ખરાએ પોતપોતાના પશુઓ વેચી દીધા હતા. જેમને થોડી ઘણી સગવડતાઓ હતી તેમણે ઘણા વેલા પશુઓને કાઢી નાખ્યા. પણ જોઈએ છે ને થાય છે ને કાલે સવારે કદાચ કંઈક મદદ મળી જાય, કંઈક સારું થઈ જાય એમ કરીને જેમણે રાખ્યા હતા એમણે પણ વેચી દીધા. જે લોકો પાસે થોડો ઘણો ઘાસનો સંગ્રહ હતો અને કૂવામાં પાણી હતું કે જેનાથી એ લીલું ઘાસ ઉગાડી શકે, એઓએ પોતાના ગજા પ્રમાણે એટલે કે પોતાની શક્તિ પ્રમાણે 1-2 પશુઓને રાખ્યા હતા કે જેનાથી એનું ગુજરાન ચાલે. જેમની પાસે કંઈ જ સાધન ન હોય, ખવડાવવાના પશુઓને ખવડાવવા માટેનો ઘાસચારો ન હોય, બીજી કોઈ આવક ન હોય અને પશુઓને ન વેચ્યા હોય એવા આની અંદર એક જ સૂરજ ડોશી હતા. તેમણે ભૂરીને જીવાડવા માટે શું નહોતું કર્યું? જ્યાં સુધી એ ચરવા જેવું હતું એટલે કે બહાર લીલો ઘાસચારો હતો ત્યાં સુધી એ ભૂરીને લઈ જતા અને ખૂણે ખાંચરે એટલે કે ક્યાંક વાડની અંદર કાંટાઓની વચ્ચેથી પણ ક્યાંય પાંદડું એ બાકી રહેવા નહોતું દીધું ત્યાં સુધી તો એમણે પોતાનો પ્રયાસ કરી લીધો હતો. વરસાદ વગર પછી પણ ક્યાંથી થાય? ધરતીમાંથી અમી ચૂસાઈ ગયું હોય તેમ ઝાડ પણ પાંગર. અમી એટલે ધરતીમાં જે વૃક્ષો જે પાંગરે છે ને જે ભેજ મળે છે, અને પાંગરવું એટલે વિકસવું, અને વૃક્ષોનો જે વિકાસ થાય છે એ પણ નહોતો થતો. સૂરજ ડોશી પાસે પૂળા ન હતા. પૂળા એટલે જ્યારે ચોમાસાની ઋતુ હોય અને ઘાસચારાના બંચ બનાવ્યા હોય, પૂળા બનાવ્યા હોય, સુકાવીને સ્ટોર કરીને રાખ્યા હોય જેથી કરીને ઉનાળામાં અને જ્યારે આવું કંઈ દુષ્કાળની સ્થિતિ આવે તેનો ઉપયોગ કરી શકાય. પણ સૂરજ ડોશી પાસે તો એ પણ નહોતા. આગળ પાછળનું બીજું કંઈ ન હતું એમની પાસે ભૂરીને ખવડાય એવું. તો એ શું ખવડાવશે? બીજું તો કંઈ હતું ને એટલે એમણે બાવળ, ખીજડો એવા ઝાડના ડાળા કાપી લાવી તેનો કૂટો કરીને ભૂરીને ખવડાવવા લાગ્યા. બાવળ એ કાંટાવાળું ઝાડ છે, એકદમ નાના પાંદડાવાળું, અને ખૂબ લાંબો સમય સુધી પાણી ન મળે તો પણ જીવિત રહી શકે એવું છે. ખીજડો પણ આવું જ એક વૃક્ષ છે અને એના કૂણા પાંદડાઓ જે કંઈ છે, ડાળીઓ એવી કાપી કાપીને એ કૂટો કરે છે, એટલે કે બધું કાપીને મિક્સ કરી છે અને આ રીતે એ ભૂરીને ખવડાવે છે. 10 દિવસમાં તો આ ખેતરાળ વિસ્તારમાં જેટલા વૃક્ષો હતા એ બધા બૂઠા થઈ ગયા. કારણ કે બધા લોકો પોતપોતાના પશુઓને ખવડાવવા માટે આવી ડાળીઓ અને એના પાંખડાઓ અને પાંદડાઓ લઈ જતા હોય અને કૂટો કરીને ખવડાવતા હોય.
ધરતીમાંથી મૂળિયા કાઢીને ખવડાવતા હતા. કેટલી ખરાબ પરિસ્થિતિ હશે. તો પાંદડાઓ તો હવે ખતમ થઈ ગયા છે, ડાળીઓ એ લોકોએ કાપીને ખવડાવી દીધી છે. હવે વૃક્ષોના મૂળિયા, વૃક્ષની પાસેથી ખોદીને એના કૂણા મૂળિયા કાઢીને લોકો ખવડાવી રહ્યા હતા. એક એક ગાવ ફરતા તો કૂટો ન હતો. કેટલા કિલોમીટર સુધી ક્યાંય આ કૂટો કરી શકાય એવી લીલી ઘાસચારાની કોઈ વસ્તુઓ કે મૂળિયા પણ મેળવવા મુશ્કેલ થઈ ગયા હતા. સૂરજ ડોશી સવારે ઉઠે છે અને અંધારામાં ને અંધારામાં એ ગાવ બે ગાવ તો નીકળી જાય, એક ગાવ 1.5-2 કિલોમીટર જેટલું એ નીકળી જાય. જેમ તેમ કરીને ડાળા પાંખડા મૂળિયા ભેગા કરે. રોજ રોજ થોડા થોડા દૂર એવી રીતે જે કંઈ ડાળીઓ અને મૂળિયાઓ પાંખડીઓ એવું પડ્યું છે એ ભેગું કરીને સૂરજ ડોશી બપોરે લઈ આવે અને ઘરે આવીને એનો કૂટો કરે અને આ ભૂકો ભૂરીને ખવડાવે. આ રીતે ભૂરી ખવડાવતા જાય અને વાતો એ કરતા જાય. આ એમનો રોજનો ક્રમ, નિત્યક્રમ એટલે રોજનો ક્રમ. પણ હવે વધુ ચાલે તેમ નહોતો. ગામે ગામમાં આવી સ્થિતિ હતી. કેમ કે દુષ્કાળ તો એટલા વિસ્તારમાં બધે જ પડ્યો છે, તો બધી જ જગ્યાએ આવી પરિસ્થિતિ છે. બધા જ લોકો આવી રીતે ઝાડની ડાળીઓ કાપીને લઈ જતા હતા. આખો પ્રદેશ વેરાન થઈ ગયો, ઉજ્જડ થઈ ગયો. હજી તો ઉનાળો બાકી હતો અને આ આકરા 4-5 મહિના કેવી રીતે કાઢવા? સૂરજ ડોશીને પણ આ ભય સતાવી રહ્યો હતો. બીજાને આગળ દુઃખ રડવાથી શું ફાયદો થવાનો છે? તેઓ ભૂરીને જ કહેતા, ભૂરી, તો 1.5 ગાવથી કૂટો લાવી છું. શું કરું? વગડામાં સમ ખાવાય લીલું ઝાડ રહ્યું નથી. હે ભૂરી, હજી ઉનાળો આખો કાઢવાનો બાકી છે. કેવી રીતે આપણે દિવસો પસાર કરીશું? હવે તુંય મારી પેઠે આખા રોટલાને બદલે ફળચ રોટલો ખા. એટલે સૂરજ ડોશી પોતાને ખાવામાં પણ કેટલી કરકસર કરી રહી છે. એ સમજાવે છે કે તું પણ મારી જેમ આખા રોટલાને બદલે, જેમ હું આખો રોટલો નથી ખાતી, ફળચ એટલે આખો રોટલો હોય એના 2 ભાગ કરો તો એને અડધિયો કહેવાય, અને 4 ભાગ કરો તો એનો ચોથિયું કહેવાય. પણ આખા રોટલામાંથી 1/4 ભાગ જેટલો સીધો જ કાપી લો, એને ફળચ કહેવાય. તો આટલો રોટલો ખાઈને એ કહે છે હું દિવસો પસાર કરું છું, તો તું પણ થોડુંક ખાઈ અને દિવસો પસાર કરે તો આપણું ગુજરાન ચાલી જાય. એ ભૂરીને સમજાવતા કહે છે, મારી ઉંમર સામું તો જો, ઘડે ઘડપણ મારાથી કેટલી હળીઓ થાય એટલે દોડાદોડી થાય. સાચું કહું, હવે તો મારાથી કૂટો નથી થતો. અને ભૂરી માથું હલાવે એટલે કહે, હવે છાની માની ખા, પેટે પાટા બાંધીને પણ તારું પેટ ભરીશ. કેટલો લાડ, પ્યાર, પ્રેમ ભૂરી માટે વ્યક્ત કરે છે. પેટે પાટા બાંધીને એટલે કરકસર કરીને પણ હું તને ગમે તેમ કરીને ખવડાવીશ, કંઈ વાંધો નહીં, તું ખા. પણ હવે તો એ પણ થઈ શકે તેમ ન હતું. દોડાદોડી કરવા છતાંય કૂટો મળે એમ જ નહોતો. જેને જીવ્યા અને જે જીવી એ ભૂરીથી હવે જુદા થવું પડે એવી પરિસ્થિતિ હતી. સૂરજ ડોશીએ સંસારમાં તડકી છાયડી ઘણી જોઈ હતી, એટલે ઘણા સુખ દુઃખ એમણે રંડાપામાં, એટલે કે જ્યારે તે વિધવા થયા ત્યારે જીવતર કેમ કાઢ્યું હતું એ તો એક એમનું મન જાણતું હતું. એમને જ ખબર હતી કે એ સમયે એમણે કેવી રીતે દિવસો પસાર કર્યા. જુવાનીના વર્ષો એકની એક દીકરીની માયામાં વિતાવ્યા અને ઘડપણમાં ભૂરી સાથે. જ્યારે પતિ મૃત્યુ પામ્યા ત્યારે એક દીકરીને મોટી કરીને સાસરે વડાવી એ સમય સુધીના એના દિવસો તો નીકળી ગયા, પણ ત્યાર પછી ભૂરીમાં પોતાનું જીવન જાણે કે સમર્પિત કરીને રહ્યા. એમના હૂંફ અને પ્રેમની સાથે ભૂરી સાથે જીવી રહ્યા હતા. પણ આજે એ પણ હવે ભગવાનને મંજૂર ન હોય એમ ભૂરીને પણ વેચવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. ભૂરી દૂધ આપતી, એમાંથી ડોશીનું ઘર ચાલતું. એને ભૂરી હોતી એથી એમનું ખાલીખમ જીવતર ભર્યું રહેતું. પરસ્પર એકબીજાને મદદ કરી રહ્યા છે, એકબીજાને પ્રેમ અને લાગણી વહેંચી રહ્યા છે. આવી ભૂરીને નજર આગળથી
જુદી કરતા ડોશીનું હૃદય ચિરાય કેમ નહીં જાય? એટલે કે એને કેટલું બધું દુઃખ થતું હશે. સવારમાં દિવસ ઉગ્યો હશે ને વાસમાં કૂતરા ભસવા લાગ્યા. ગામડાની અંદર વહેલી સવારે કોઈ આવે, અજાણ્યો માણસ આવે એટલે ગામના કૂતરાઓ ભસે અને ગામ લોકોને ખબર પડે કે કોઈક અજાણ્યો માણસ આવ્યો છે. સૂરજ ડોશી સમજી ગયા, નક્કી ભેંસને લેવાવાળો. એ વખતે તેઓ બેઠા બેઠા ભૂરીને ગઈકાલનો વધેલો કૂટો ખવડાવી રહ્યા હતા. જેમણે વચ્ચે રહીને ભેંસનો સોદો પતાવ્યો હતો એ ભાઈ અંદર આવ્યા અને બોલ્યા, લ્યો ભૂરીને દોરી આપો એટલે ઠંડા પહોરે સવારના સમયે એ લોકો જતા રહે. લેવાવાળાને ઉતાવળ હોય એમ તે ભાઈ પણ બોલ્યા, 5-6 ગાઉની લાંબણે જવાનું છે, 4 કિલોમીટર દૂર જવાનું છે. બપોર ચડતા પહેલાં ત્યાં પહોંચી જવાય તો સારું, તો ભેંસને પણ તડકો ન લાગે અને અમે પણ ઠંડા પહોરે પહોંચી જઈએ. સૂરજ ડોશી એમને એમ બેસી રહ્યા હતા. નવા માણસને ભૂરી ઘૂંકારિયા કરતી હતી. ઘૂંકારિયા કરતી હતી એટલે કોઈક અવાજ કાઢી રહી હતી અને ખીલાની આસપાસ ફર્યા કરતી હતી અને ફૂંફાડા મારતી હતી, જાણે કે એને મારવા માટેની કોશિશ કરી રહી હોય, કંઈક ગુસ્સે થઈ રહી હોય એવો વર્તાવ કરી રહી હતી. ગાંડી થઈ છે કે શું? આમ ગાંડા કરાતા હશે? ભૂરીને ઠપકો આપીને સૂરજ ડોશી માથે હાથ ફેરવ્યો. ડોશીના શબ્દોની એવી જાદુઈ અસર થઈ, ભૂરી નીચું મોં કરીને ખાવા લાગી. પ્રેમ અને વહાલની કેવી અસર હોય છે તે અહીંયા બહુ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. એ કહે છે, જુઓ ભાઈ, મેં મારી ભૂરીને દીકરીની જેમ સાચવી છે. મારી પંડે એટલે કે મારા શરીર પર મી કોશીર એટલે કે મેં કરકસર કરી હશે, પણ ભૂરીને કદી દુઃખી કરી નથી. આજથી ભૂરીને તમને સોંપું છું. એને પાળજો, સાચવજો અને ભગવાનનો ડર રાખીને એને કદી દુઃખી કરશો નહીં. એ શું બોલ્યા ડોશી? મારે ઘેર તો તમારી ભૂરી લીલા લેર કરશે. એ કહે છે કે 2 તો કૂવા છે, એ લીલી છમ જેવી ચાર ખાશે અને મજા કરશે. અને મારે તો રામ રાજ્ય છે, એટલે કે એને ત્યાં કૂવામાં પાણી છે, લીલો ઘાસચારો થાય છે, એટલે ભૂરીને બધું ખાવાનું સારું મળશે. ડોશી તો ખુશ થઈ ગયા. એમણે કહ્યું, બસ તાણ, મારે આટલું જ જોઈએ. મને 2 પૈસા ઓછા આપશો તો હું કંઈ નહીં બોલું, પણ જે દિવસે મને સમાચાર મળશે કે ભૂરી દુઃખમાં પડી છે તે દિવસે હું આંગણેથી ભૂરીને દોરીને ચાલતી થઈ જઈશ. કેટલી ખુમારી! પોતાની પાસે કંઈ નથી, પણ ભૂરી માટેના પ્રેમને કારણે એમનામાં કેટલી ખુમારી જોવા મળે છે. એ કહે છે કે 2 પૈસા ઓછા આપશો તો ચાલશે. હકીકતે આવી દુષ્કાળની પરિસ્થિતિમાં માણસ ગમે ત્યાંથી પૈસા, અનાજ જેટલું મળી શકે એટલું લેવા માટેની કોશિશ કરતા હોય છે. જ્યારે અહીંયા સૂરજ ડોશી ઈચ્છે છે કે મને પૈસા ઓછા મળે તો વાંધો નહીં, પણ મારી ભૂરી કદી દુઃખી ન થવી. અને એ સાથે સાથે જ્યારે એ એમ બોલે છે કે જે દિવસે મને ખબર પડી કે ભૂરી દુઃખમાં છે એ દિવસે હું તમારા આંગણેથી લઈ જઈશ, તો એ વખતે એ ખુમારી અને એક માલિક માટે પોતાના પ્રાણી માટેનો હોય એનું બહુ સ્પષ્ટ ઉદાહરણ અહીંયા લેખકે સ્પષ્ટ કર્યું છે. દીકરીના સાસરિયાને ભલામણ કરતા હોય એવી ભલામણ ડોશી ભૂરી માટે કરી રહ્યા હતા. અને દીકરીને માં તેના સાસરે વેદના ભર્યે હૈયે વિદાય કરે એ રીતે ભૂરીને ખીલેથી છોડી અને ખૂબ દુઃખ થતું હતું. જેમ દીકરીને સાસરે વળાવે ને એ રીતે અહીંયા સૂરજ ડોશી ભૂરીને વળાવી રહ્યા છે. ઘર બહાર કાઢી અછોડો એના નવા માલિકના હાથમાં આપી દીધો. અછોડો એટલે દોરી. જે દોરી પકડીને એ સૂરજ ડોશી દરવાજાની બહાર લઈ જાય છે એ દોરી પેલા નવા માલિકના હાથમાં આપી દે છે. ગોંદરા સુધી એટલે કે ગામની પાદર સુધી તો સૂરજ ડોશી સાથે આવ્યા. ફરી ફરીને ડોશી એની એ ભલામણો કરતા હતા. ભલામણ એટલે પેલા ભાઈ જે લેવા આવ્યા છે એને સમજાવતા રહે છે અને ભૂરીના ડીલ પર એટલે કે એના શરીર પર પ્રેમ ભર્યો હાથ ફેરવ્યા કરતા હતા. ભૂરીને એનાથી જુદી કરવી ગમતી ન હતી, એટલે ડોશી વાતો કરવાના બાને
ભૂરી પાસેથી ખસતા જ ન હતા. પેલાએ 2-3 વાર કહ્યું, ડોશી, અમારે મોડું થાય છે, હવે તમે પાછા વળો. અને ભેંસના હાંકવાવાળાએ ડચકારો બોલાવ્યો. ડચકારો બોલાવો એટલે એમ કરીને જે ભેંસને હાંકવા માટેનો ઈશારો કરીએ છે એવો ઈશારો એમણે કર્યો.